ખરેખર માર્મિક શબ્દ કદાચ હાલો હું થોડો અજાણ્યો છું પણ જાણતા હોવા છતાં કઈ નહીં આ ગુરુજી આવો એને આપણને એવો અધિકાર નથી તો આપણે વ્યક્તિગત આપણે કરીએ સદગુરુ શરણે ગયા પછી એને આપણને અધિકાર આપ્યો નથી આપણે વેલનાથ બાપુને જ્યારે શિષ્ય વાઘનાથ બાપુ મળ્યા ઉખડ બાપુ ત્યારે વેલનાથ બાપુ એમ કીધું હતું કે મંત્રીને કંઠી બાંધવો ઉપદેશ એને એમ કીધું હતું મારા ગુરુ મને આ અધિકાર નથી તારે જો ગુરુ બનાવો તો જૂનાગઢ વાઘનાથના તે દિવસે વાઘનાથના શરણે ગયા ત્યારે વેલનાથ બાપુ 12 કાંકરા આવ્યા એક વર્ષે એક કાંકરો આ ગુફામાં 12મો કાંકરો નાખીને તેથી દશેરા છે વાઘનાથ બાપુ તેથી દશેરા છે એ દિવસે હું તમને ઉપદેશ દઉં ત્યાં હું જૂનાગઢમાં સાધુ સંતોની સેવા કરી 12 વર્ષ એને સેવા કરી પછી વાઘનાથે એનો ઉપદેશ છે પણ પછી નવનાથમાં દસમો વેલનાથ બાપુ આ વસ્તુ એવી છે સદગુરુ આપણને આપે અત્યારે આપી દે છે એટલે આપણને ઈજી લાગે અને ખરેખર આ કિંમતી વસ્તુ બહુ છે સોતો સોતો મંગળિયો વરતાય રે સોતે મંગળ બોલનારો ઓળખાય રે અરે તો બોલે છે બાવન અરે તો બોલે છે 52 બાર રે ગુરુ શરણે આવા મટી જાય રે ગુરુ શરણે આવા મટી જાય રે સદગુરુ હોળીદાસના શરણે દાસ બાબુ રામ નામ કે પુરાણાય દાસ બાબુ તેથી મારું ખાય રે તેથી મારું ભયું ઘણું ખાય રે સાંભળ સજની સદગુરુ છે ગમ કરની વસ્તુ મોંઘી લાવ્યા રે ન લેવાયા રે સુરતાને શબ્દના લગન લેવાયા તમ રામને